શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચા વિશ્વના સૌથી લોકપ્રિય પીણાઓમાંનું એક, સમૃદ્ધ ઇતિહાસ અને અસંખ્ય રસપ્રદ પાસાઓ ધરાવે છે. અહીં ચા વિશે રસપ્રદ તથ્યો છે. પ્રાચીન મૂળ ચાની ઉત્પત્તિ 2737 BCની આસપાસ ચીનમાં થઈ હોવાનું માનવામાં આવે છે, જ્યારે સમ્રાટ શેન નોંગે ચાના છોડ નીચે પાણી ઉકાળતી વખતે આકસ્મિક રીતે ચાની શોધ કરી હતી. ઝાડમાંથી પાંદડા પોટમાં ઉડીને પ્રથમ ચાનો ઉકાળો બનાવે છે. જાતો ચાના મુખ્ય 6 પ્રકારો છે: સફેદ, લીલી, પીળી, ઉલોંગ, કાળી અને શ્યામ પુએરા. આ પ્રકારો એક જ છોડમાંથી આવે છે, કેમેલિયા સિનેન્સિસ, પરંતુ પ્રક્રિયા પદ્ધતિઓમાં અલગ છે. સ્વાસ્થ્ય લાભો. ચા એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે, ખાસ કરીને કેટેચિન્સ, જે અસંખ્ય સ્વાસ્થ્ય લાભો સાથે સંકળાયેલ છે, જેમાં કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યમાં સુધારો, કેન્સરનું જોખમ ઘટાડવું અને મગજના કાર્યમાં વધારો થાય છે. કેફીન સામગ્રી. ચામાં કોફી કરતાં ઓછું કેફીન હોય છે. સરેરાશ 8 ઔંસના કપ કાળી ચામાં લગભગ 40-70 મિલીગ્રામ કેફીન હોય છે, જ્યારે કોફીની સમાન માત્રામાં લગભગ 95 મિલીગ્રામ હોય છે. ટી બેગ્સ. ચાની થેલીની શોધ 1908માં અમેરિકન ચાના વેપારી થોમસ સુલિવાનને આભારી છે. તેમણે નાની રેશમની કોટરીઓમાં ચાના નમૂના મોકલ્યા હતા અને ગ્રાહકોને ચાને સીધી થેલીઓમાં ઉકાળવાનું અનુકૂળ લાગ્યું હતું. વૈશ્વિક લોકપ્રિયતા. ચા એ વિશ્વમાં પાણી પછી બીજા નંબરનું સૌથી વધુ વપરાતું પીણું છે. તે ચીન, જાપાન, ભારત, યુકે અને તુર્કી સહિતના ઘણા દેશોમાં સાંસ્કૃતિક મુખ્ય છે. બ્રિટિશ ચાની સંસ્કૃતિ. 1840ના દાયકાની શરૂઆતમાં બપોરના ચાનો બ્રિટિશ રિવાજ શરૂ થયો હતો. અન્ના બેડફોર્ડની ડચેસ બપોરના ભોજન અને રાત્રિભોજન વચ્ચે ભૂખ મટાડવા માટે બપોરે ચા અને નાસ્તો લેવાનું શરૂ કર્યું, જે વ્યાપક પ્રથા તરફ દોરી ગયું. મેચા. જાપાનની આ પાવડર ગ્રીન ટી તેના વાઇબ્રન્ટ રંગ અને અલગ સ્વાદ માટે જાણીતી છે. તેમાં એક અનન્ય તૈયારી પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જ્યાં ચાના પાંદડા છાનિયામાં ઉગાડવામાં આવે છે, હાથથી છૂટવામાં આવે છે, બાફવામાં આવે છે, સૂકવવામાં આવે છે.